કુંભ રાશિ ગ શ સ 7.5 છેલ્લો તબક્કો ને રાશિમાં રાહુ જીવનમાં વ્યાપેલી હતાશા ખંખેરીને નવી શરૂઆતનું જોમ આ 2026નું વર્ષ તમને આપે છે. નવા ફેરફાર, સંબંધોની નવી વ્યાખ્યા અને અચરજ ભરેલા નવા કામની શરૂઆતનું આ વર્ષ છે. વર્ષોથી જેને અમલમાં મૂકવા વિચારતા હશો એવા કામ ને એવા નિર્ણય લેવાશે. ટેકનોલોજી, સોશિયલ મીડિયા અને ક્રિએટિવ ફિલ્ડમાં તમે હશો તો કામકાજમાં ચોક્કસ ઉછાળો આવશે. તમારા જૂના સંબંધોને નવા નેટવર્કનો ફાયદો મળે. જૂના સંપર્કો થકી નાણાકીય લાભ થાય. આ વર્ષે અચાનક ધનલાભના યોગ છે, પણ લોટરી, સટ્ટા, પોન્જી સ્કીમ વગેરેથી દૂર રહેવું ભાઈ. જૂના અટકેલા, ગોરંબે પડેલા સોદા થકી ફાયદો થાય. જૂના મગજમાંથી નીકળી ગયા એવા પૈસા પણ આ વર્ષે મળે કુંભ રાશિવાળાને. મૈત્રી અને સ્નેહ સંબંધોમાં થોડી ઢીલાસ રહેવાની છે. આમાં વ્યક્તિનું મન કળાય નહીં. અનપ્રેડિક્ટેબલ બિહેવિયર જોવા મળે. એ બેનપણી હોય, ભાઈબંધો હોય. જોકે મૈત્રી સંબંધો એ લગ્નમાં ફેરવાય એવી પણ આ વર્ષે શક્યતા છે. પરણેલા અને દાંપત્ય જીવનનું ગાળું ચાલ્યા કરે શાંતિથી. બહુ ખાસ કંઈ ગડબડો થવાની નથી. કુંભ રાશિવાળાએ તબિયતનું ખાસ ધ્યાન રાખવાનું છે આ વર્ષે. કોઈને કોઈ વિચિત્ર બીમારી ઉથલો મારે. જૂનું થયું હોય તે પાછું નવું ઊભું થાય. મોં, ફેફસા અને લીવરની તકલીફ જણાય. નર્વસ સિસ્ટમ, પેન્ક્રિયાસ અને બ્લડ સર્ક્યુલેશન સિસ્ટમ જે કહેવાય એનું ધ્યાન રાખવાનું. એમાં ગડબડ થાય તો તરત ચેક કરીને દવા લેવાની. કુટુંબના સભ્યની બીમારી તમારી ચિંતા વધારે, ખર્ચો પણ વધારે. જાન્યુઆરી, મે અને સપ્ટેમ્બર અનુકૂળ મહિના છે આ વર્ષે. પક્ષીઓને ખાસ કરીને કાગડાને ચણ નાખવાનો. શનિવારે હનુમાનજીના મંદિરે દૂધનું દાન કરવાનું. મન શાંત રહેશે. દર મહિને શિવજીની પૂજા કરાવવાની, રુદ્રાભિષેક કરાવવાના, પ્રદોષ પૂજા ખાસ કરાવવી કુંભ રાશિવાળાએ આ વર્ષે. પાછલા વર્ષોની પીડા ભૂલી નવા આરંભની અનુકૂળતા આપતું આ વર્ષ પરિવારમાં નવા સ્નેહી સભ્યના આગમનના વધામણા આપે છે. વર્ષ દરમિયાન આવક ખર્ચનો હિસાબ જોતા રહેવાનું ખાસ. કુંભ રાશિના ડિટેલ રાશિ ભવિષ્યનો વિડીયો અમારી યુટ્યુબ ચેનલ પર, હિન્દી યુટ્યુબ ચેનલ કાશ્યપ ગુરુજી પર જોવા મળશે. સ્નેહીઓને બતાવો તમારે જુઓ અને ફોરવર્ડ કરજો.